હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી યાદી અને મારા મધર્સ બ્લોકમાં બધાને આશીર્વાદ છે અને સ્વાગત છે બધાનું. હાલો, જો આજે હું પહેલાં ચટણી બનાવું છું, એટલે તમને પહેલાં ચટણી બધું હારેનું આ ચટણી બનાવું છું ને, આમાં ફક્ત કોથમરી અને મરચાં બે વસ્તુ જ છે. કોથમરી મરચાં નાખું છું અને પછી એમાં હું નાખીશ લીંબુ આ મીઠું નાખ્યું, કોથમરી મરચાં છે ને મીઠું. આ હું રોટલી છે ને એનો નાસ્તો બનાવું છું અને ધાણા જીરું નાખ્યું. હવે આની હું ચટણી બનાવું છું. બટેટા મેં બાફી અને આ છૂંદો કરી નાખ્યો બટેટાનો હાઈ ક્લાસ. હવે આની અંદર હું મસાલા કરું છું. જા મેં નાખ્યા છે મરચાં, આ ડુંગળી નાખી છે, આ ટમેટાં નાખ્યા છે, આ કોથમરી નાખી છે અને હવે આની અંદર મીઠું નાખું. મીઠું હવે જ ઓછો નાખું છું કારણ કે લીંબુ નીચોવું છું. બહુ નહીં ખાંડ નાખું, થોડીક નાખું. આમાં અમુક બચાન નથી ભાવતી એટલે. હવે આનો માવો બનાવીને પછી આગળ બતાવું છું. આનો માવો બનાવ મિક્સ ખાલી કરવાનું છે, પછી આગળ બતાવું છું. રોટલી પડી છે. આ રોટલી બપોરની જ છે ને હું 4 વાગ્યાનો નાસ્તો કરું છું. એટલે હું હવે તમને બતાવું છું આ માવો કર્યો એ બતાવ્યો. બધાને ઘણા જાડી રોટલી અમારે છે ને, અમારા ઘરમાં એવું છે રોટલી જોઈ બધાને પાતળી રોટલી બહુ જોઈ, જાડી કોઈ નહીં. સેજે જાડી પરોઠા કે રોટલી હોય ને તો કોઈ નથી ખાતું. જો આટલી પાતળી રોટલી હોય ને તો જ ભાવે જ નથી કોઈ ખાતું. હવે આ રોટલી મેં નીચે લઈ લીધી છે. હવે ચમચીથી હું ઓલું કરીશ ને તો મને નહીં ફાવે. હું તો આવી જ રીતે કરીશ. ચમચીથી મને આમ આપણી રીતે જે આપણે આમ ખાવું જોઈએ ને ન ફાવે એટલે. હવે આને છે ને હું બેવડા વાળી દઉં છું. હવે હું ધીમે તાપે, સાવ ધીમે તાપે આને બનાવીશ. આને હું ધીમે તાપે છોડીશ પછી બતાવું. અને આવી જ રીતે બનાવવાના ધીમે તાપે. બીજી હું આવી રીતે બનાવું છું. આ રહ્યું જા બેટર મેં કર્યું છે, આ ચણાના લોટનું. આ ચણાના લોટનું બેટર કર્યું છે. હવે એમાં થોડુંક નાખીશ ઈનો.
હવે એનો મેં આમાં નાખી દીધો છે. હવે બીજી રોટલી બતાવું છું તમને અલગથી. હવે આ રોટલીમાં લઈ જાય પાછું. રોટલી પાછી થોડુંક એકદમ આને કડક ખાવા દઈશ. ક્રિસ્પી થઈ જશે ને. આ નાસ્તો છે. આવી રીતે આમ ચમચીથી કરી શકો, પણ ચમચીથી મને નથી ફાવતું, ઓછું ફાવે એમ. પેલું આપણને જે આપણી રીતે જે આ બધું લગાવવાનું હોય ને, હવે આમાં જો બધું લગાવાઈ ગયું છે. અને થોડીક લસણની ચટણી છે ને, લસણની ચટણી થોડીક નાખો છો, આમાં મજા આવે બેટરમાં. આ તમે બધાય પીઝા ખાવ છો ને, હવે તમે છે ને આ પીઝા ખાવા આવો બધાય છોકરાઓ, બધાયને બહુ પીઝા ભાવે છે. અમારે છોકરાઓને બહુ ભાવે છે પીઝા. તમને પીઝા ભાવતા હોય ને તો બાના હાથના પીઝા ખાવા આવો બધા. હાલો, આ બચાવ માટે જ બનાવ્યું છે મેં, અને બધા હાલો પીઝા ખાવા. ઓલા પીઝા ન ખવાય હવે, આ પીઝા ખાવ ને સારું. આ પીઝા જ ખવાય. તમે બીજા ઓલા પીઝા ખાવ છો નહીં કરતા. આ પીઝા તમે ખાઓ ને મેંદાના લોટના ન હોય, તમને નુકસાન ન કરે ને કાંઈ નહીં. આનો માવો સરસ શેકાઈ જશે ને એટલે હાઈ ક્લાસ થઈ જશે. આ અલગ ટાઈપની મેં બનાવી છે, આ અલગ ટાઈપની છે, આ અલગ ટાઈપની છે. કાઢી લઉં છું ડીશમાં. ચાલો તો છે નહીં, મને એમ કે ગેસ બંધ થઈ ગયો, મને એવું લાગ્યું. આ એક થઈ ગયા પીઝા તૈયાર. આ બીજી જાતના પીઝા બનાવું છું હવે. આ મૂકું છું અહીંયામાં. હવે ધીમે તાપે હું આને ખાવા દઈશ. અને થોડીક વાર લાગશે. અને વાર એટલે લાગશે કે આ બધું ઉપર છે ને, એટલે આમાં થોડીક વાર લાગશે. હવે આ થોડોક પાકી ગયો છે ને આ બાજુ. હવે આ બાજુ ખાવા દઈશ. આ પીઝા બન્યા છે.
મધર્સ બ્લોકમાં પીઝા બન્યા છે આ મેંદાના લોટ વગરના. હવે જો આ થઈ જશે ને એટલે હમણાં હું હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી આશીર્વાદ, મારા બધા સબસ્ક્રાઈબર જેને સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને મારા તરફથી આશીર્વાદ દઉં છું. છોકરાઓ, આજે મેં નાસ્તો કર્યો છે અને આજે મેં પીઝા બનાવ્યા છે, પણ આ તો મેં રોટલીના પીઝા કર્યા છે. છોકરાઓને નુકસાન ન કરે ને એટલે એના માટે આવા પીઝા કરી દીધા. એટલે નાસ્તો જ છે ટૂંકમાં. એ તો મેં બનાવી તમને બતાવ્યો તો. મારા ઘઉંના લોટના રોટલીના પીઝા કેવા લાગ્યા તમને હસવું આવશે. સારા લાગ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બચો.